नमो अरिहंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोये सबसाहुणं ईसो पंच नमोकारो स्वभावपणासनो मंगलानां च सभेसिं पडमं हवै मंगलं पडमं हवै मंगलम्। ओम शांति शांति शांति। श्रमण भगवान महावीर स्वामीना चरण कमळમાં તથા સદગુરુદેવના ચરણ કમળમાં ઉપકારી સર્વ સંત સતીજીના ચરણ કમળમાં આપણા સૌના ભાવપૂર્વક અવિરામ કોટી કોટી વંદન। જય જીનેન્દ્ર। તારીખ 10/7/26 આગમ પ્રવચન વહેલા મોક્ષી જવાના 23 બોલ। બોલ નંબર 22। બોલ નંબર 22। પાછલી રાત્રે ધર્મ જાગરણ કરે તો જીવ વહેલો મોક્ષે જાય છે। પાછલી રાત્રે ધર્મ જાગરણ કરે તો જીવ વહેલો મોક્ષે જાય છે। વહેલા મોક્ષે જવાના 23 બોલ, એમાં બોલ નંબર 22, એના ઉપર આજે આપણે વિચાર કરીશું। આ બોલ સહેલો છે, થઈ શકે એવો છે। બોલ નંબર 22। પાછલી રાત્રે જો જીવ ધર્મ જાગરણ કરે તો એ પોતે વહેલો મોક્ષે જાય છે। મોક્ષ એટલે મુક્તિ। તેનાથી આપણે મુક્તિ જોઈએ છીએ તો આપણે સૌને દુઃખથી મુક્તિ જોઈએ છીએ। દુઃખથી મુક્ત થવું હોય તો કર્મથી મુક્ત થવું પડે, અને કર્મથી જો મુક્ત થવું હોય તો પાપથી મુક્ત થવું પડે। આપણે અત્યારે કર્મથી બંધાયેલા છીએ એટલે સુખ દુઃખ બધું આવ્યા કરે, પરંતુ જો આપણે કર્મનો ક્ષય કરી દઈએ તો આપણે મુક્ત થઈ જઈએ। પછી આપણને સહેજે પણ દુઃખ મળતું નથી। જે જીવ મોક્ષમાં જાય છે તે આધિ વ્યાધિ ઉપાધિથી પર થઈ જાય છે। એને કોઈ પણ પ્રકારનું હવે દુઃખ રહેતું નથી। મોક્ષમાં દુઃખ તો નથી, દુઃખનો છાંટો નથી, દુઃખનો પડછાયો નથી। મોક્ષ એ આપણું સ્વઘર છે। મોક્ષ એ આપણું પોતાનું વતન છે। જીવ જો ત્યાં જતો રહે પછી એ પરમાત્મા બની જાય છે, એ સિદ્ધ બની જાય છે અને શાશ્વત સુખને પામે છે। મોક્ષમાં કેવું સુખ છે? મોક્ષમાં શાશ્વત સુખ છે, અને બીજું અવ્યાબાદ સુખ છે। મોક્ષના સુખને બે રીતે કહી શકાય। એક શાશ્વત સુખ
જે ક્યારેય હવે જવાનું નથી. અને બીજું છે અવ્યાબાધ સુખ, પીડા રહિત સુખ. આપણે હવે જો આ 4 ગતિ, 24 દંડક અને 84 લાખ જીવાયોની માંથી છૂટવું હોય તો આપણે મોક્ષ માટે પ્રયત્ન કરવો પડશે. મોક્ષનો પુરુષાર્થ કરતા નથી અને સુખની ઈચ્છા રાખીએ છીએ તો એ બનવાનું નથી. કરવું છે ખોટું અને જોઈએ છીએ સાચું તો એ બની શકવાનું નથી. મોક્ષે જવું હોય તો મોક્ષનો પુરુષાર્થ કરવો પડે. આપણે જ્યાં જવું હોય ત્યાંનો આપણે પુરુષાર્થ કરીએ છીએ. બસ જ્ઞાની પરમાત્મા આપણને એ જ કહે છે કે તમે સંસારનો પુરુષાર્થ બહુ કર્યો, અર્થ એટલે પૈસા મેળવવા પુરુષાર્થ બહુ કર્યો, કામ ભોગ સુખો મેળવવા માટે પુરુષાર્થ બહુ કર્યો, મહેનત બહુ કરી, એ બધી વસ્તુની તમને પ્રાપ્તિ પણ થઈ. બસ એવી જ રીતે તમે મોક્ષનો પુરુષાર્થ કરો, તમને ચોક્કસ મોક્ષની પ્રાપ્તિ થશે. આપણે અને પુરુષાર્થને છેટું છે, મોક્ષ અને આપણે છેટું નથી. ફરીથી આપણે અને પુરુષાર્થને છેટું છે, મોક્ષને અને આપણે છેટું નથી. આગમમાં જે મહાપુરુષોએ પુરુષાર્થ કર્યો એ લોકોને મોક્ષની પ્રાપ્તિ જરૂર થઈ છે. પુરુષાર્થથી બધું શક્ય છે. આપણે પુરુષાર્થ ન કરીએ અને મોક્ષની ઈચ્છા રાખીએ એ બની શકવાનું નથી. ઉદ્યમેન હિ સિદ્ધ્યંતિ કાર્યાણી ન મનોરથૈ નહીં સુપ્તસ્ય સિંહસ્ય પ્રવિશંતિ મુખે મૃગા. ઉદ્યમથી જ કાર્ય સિદ્ધ થાય છે, ખાલી મનોરથ કરવાથી નહીં. ઉદ્યમેન હિ સિદ્ધ્યંતિ કાર્યાણી ન મનોરથૈ નહીં સુપ્તસ્ય સિંહસ્ય પ્રવિશંતિ મુખે મૃગા. સુતેલા સિંહના મુખમાં હરણા આપોઆપ પ્રવેશ કરતા નથી. સિંહને પણ શિકાર કરવા માટે પુરુષાર્થ કરવો પડે છે. બસ ધર્મ પુરુષાર્થ કરો, મોક્ષનું લક્ષ્ય રાખો. કર્મની નિર્જરા કરશો, કર્મના બંધનોને તોડી નાખો. 8 કર્મના 8 બંધનો તૂટી જશે, આત્મા મોક્ષે જશે. મોક્ષ પુરુષાર્થથી સાધ્ય છે. નસીબમાં તો કઈ વસ્તુ આવે છે જેનો આપણે પુરુષાર્થ કરીએ છીએ તે વસ્તુઓ આવે છે. નસીબમાં કઈ વસ્તુ આવે છે જેનો આપણે પુરુષાર્થ કરીએ એ નસીબમાં આવે છે. આજનો પુરુષાર્થ આવતીકાલનું નસીબ બની જાય છે. માટે આપણે પણ ઉદ્યમ કરીએ, પુરુષાર્થ કરીએ, સુતેલા આપણા આત્માને જગાડીએ. હું કોણ છું, ક્યાંથી આવ્યો એનું ચિંતન કરીને આપણે આપણો વેગ મોક્ષ તરફનો વધારવાનો છે. મનુષ્ય ભવ એ મોક્ષ પ્રાપ્તિ માટે આપણને મળ્યો છે.
એ મનુષ્ય ભાવ એટલો કિંમતી છે કે એને આપણે જ્યાં ત્યાં વેડફી ન નાખવો જોઈએ. ક્ષુલ્લક વસ્તુઓ મેળવવા, એને ભોગવવામાં આ કિંમતી મનુષ્ય ભાવને આપણે વેડફવો ન જોઈએ. મોક્ષનો પુરુષાર્થ મનુષ્ય જ કરી શકે છે. નારકી દુઃખમાં દીન છે, તિર્યંચો પરાધીન છે, દેવો સુખમાં લીન છે. હે મનુષ્ય, તું જ એક સ્વાધીન છે. મોક્ષનો પુરુષાર્થ કર. અંદરથી વૈરાગ્ય લાવીને તારો આંતરિક પુરુષાર્થ, આંતરિક વેગ એટલો વધાર કે 2 ભવ, 5 ભવ કે 15 ભવે તને ચોક્કસ મોક્ષ મળી શકે. અનંત કાળ વીતી ગયો, અનંત ભવ કર્યા આપણે કેટલા ભવ કર્યા? અત્યાર સુધીમાં અનંત ભવ કર્યા. બસ કર્મ જીવાડે એવી રીતે આપણે જીવ્યા. જૂના કર્મ ખાલી થયા નહીં, નવા કર્મ એડ કરતા ગયા. એમને એમ આપણી સંસારની સાયકલ ચાલતી રહી. સંસારનો અંત ન આવ્યો, અનંત કાળ વીતી ગયો. અનંત કાળથી આ થળિયો વિના ભાન ભગવાન, સેવ્યા નહીં ગુરુ સંતને, મૂક્યું નહીં અભિમાન. અનંત કાળથી હું આથડ્યો. દુઃખ તો એટલા સહન કર્યા છે, આંખ નાની અને આંસુ મોટું, એવા દુઃખ સહન કર્યા છે. પરંતુ એ બધું આપણે ભૂલી જઈએ છીએ અને જ્યારે થોડુંક પૌદ્ગલિક સુખ મળે છે એને ભોગવવામાં પાછા આપણે લાગી જઈએ છીએ. મધુબિંદુની માહી ભય માત્ર હું ભૂલી ગયો. મધુબિંદુ જેટલું પૌદ્ગલિક સુખ મળે છે એને માણવામાં આપણે ભવિષ્યના ભયને ભૂલી જઈએ છીએ. આત્માને હવે જગાડવાનો છે, આત્માને હવે ઢંઢોળવાનો છે, લક્ષ્યને પાકું કરવાનું છે. કોઈ સ્પૃહા રાખવાની નથી. બસ મારે મોક્ષ જોઈએ છીએ. વહેલા મોક્ષે જવાના 23 બોલ. પરમાત્મા આપણને બતાવે છે કે કેવી રીતે આપણે વહેલા મોક્ષે જઈ શકીએ. મોડું ઘણું થઈ ગયું છે, પરંતુ હજી પણ ચાન્સ છે. મોડું ઘણું થઈ ગયું છે, પરંતુ હજુ પણ તક છે. આ તકને પરમાત્મા કહે છે હવે જવા ન દેશો. વહેલા મોક્ષે જવાના 23 બોલ. એની પાછળ લાગી જાઓ. વાંચો, વિચારો, અમલમાં મૂકો, એવી ધૂણી ધખાવો કે મોક્ષનું કાર્ય સિદ્ધ થાય ને થાય જ. બોલ નંબર 22. આજે આપણે બોલ નંબર 22 જોવાનો છે. એનું નામ છે પાછલી રાત્રે જો ધર્મ જાગરણ કરે તો જીવ વહેલો મોક્ષે જાય છે. પાછલી રાત્રે એટલે પરોઢિયે. જે જીવાત્મા પરોઢિયે વહેલા ઉઠીને જો ધર્મ જાગરણ કરે તો એ જીવ વહેલો મોક્ષે જાય છે.
પરોઢિયાનો ટાઈમ એટલે બ્રહ્મ મુહૂર્ત. જ્ઞાની પરમાત્માઓએ આ પરોઢિયાના ટાઈમને ધર્મ કરવા માટે શ્રેષ્ઠ ગણ્યો છે કે આ સમય એટલો ફાઇન છે. જો આ સમયે પરોઢીએ આપણે ધર્મ જાગરણ કરીએ તો આપણને અનેક ગણું ફળ મળે છે. બ્રહ્મ મુહૂર્ત પરોઢીએ ઋષિ મુનિઓ જાપ કરતા હોય, પરોઢીએ આચાર્ય ઉપાધ્યાય સાધુ સાધ્વીજી સ્વાધ્યાય કરતા હોય, ધ્યાન કરતા હોય, પરોઢીએ બહુ શાંતિ વાળું વાતાવરણ હોય, પૂદગલો બધા શાંત થઈ ગયા હોય, કોઈ ઘોંઘાટ ન હોય, કોઈ અવાજ ન હોય, દુનિયા સૂતેલી હોય, ઋષિ મુનિઓ જાગતા હોય, જાપના વાઇબ્રેશન છોડતા હોય, આચાર્ય ઉપાધ્યાય સાધુ સાધ્વીજી ધ્યાન મૌન અને સ્વાધ્યાયના પવિત્ર વાઇબ્રેશન છોડતા હોય. પરોઢીએ કોણ જાગતું હોય? તો કે પરોઢીએ જ્ઞાની મહાત્માઓ જાગતા હોય. ચારે બાજુ પવિત્ર વાતાવરણ હોય, ચારે બાજુ ઠંડક હોય, ચારે બાજુ શીતલતા હોય. એવા સમયે જો આપણે પણ ધર્મ જાગરણ કરીએ, આપણે પણ જાપ કરીએ તો આપણે વહેલા મોક્ષે જઈ શકીએ છીએ. બ્રહ્મ મુહૂર્તનો ટાઈમ 3:30 વાગ્યાથી લઈને 5:30 સુધી, 3:30 થી 5:30 6 વાગ્યા સુધી બ્રહ્મ મુહૂર્તનો ટાઈમ. એ સમયે પૂદગલો બધા શાંત હોય, જગતના જીવો બધા સૂતેલા હોય, ક્યાંય કોઈ અવાજ ઘોંઘાટ ક્લેશ કંકાસ આ બધું હોતું નથી. આવો સરસ પરોઢિયાનો ટાઈમ જાગરણ કરવા માટે શ્રેષ્ઠ છે. શ્રેષ્ઠ છે એટલું જ નહીં, સર્વશ્રેષ્ઠ છે. સવારે 2 કલાક આપણે ધર્મ જાગરણ કરવું જોઈએ. સવારે ઉઠીને 2 કલાક સુધી શું કરવું તો એનો નિત્યક્રમ બતાવ્યો છે. સવારે 3:30 4 વાગે ઉઠીને પહેલા તમે જાપ કરો, ઈષ્ટદેવના જાપ કરો. જાપ થઈ જાય, થોડો સમય જાપ કરો, પછી તમે સ્વાધ્યાય કરો. આગમની સ્વાધ્યાય, ઉચ્છી સુણમ ફેરવવું, 125 ગાથા ફેરવવી, જાપ કરો. દેવગુરુ ધર્મને વંદના કરો, 3 મનોરથનું ચિંતન કરો. કયા 3 મનોરથ? 3 મનોરથ કયા? શ્રાવકના 3 મનોરથનું ચિંતન. હે ભગવાન, ક્યારે હું આરંભ પરિગ્રહનો ત્યાગ કરીશ? પહેલું મનોરથ
હે ભગવાન, ક્યારે હું આરંભ પરિગ્રહનો ત્યાગ કરીશ? બીજું મનોરથ, હે ભગવાન, ક્યારે હું 18 પાપસ્થાનકને છોડીને દીક્ષા અંગીકાર કરીશ? બીજું મનોરથ, હે ભગવાન, ક્યારે હું 18 પાપસ્થાનક છોડીને દીક્ષા અંગીકાર કરીશ? અને ત્રીજું મનોરથ, હે ભગવાન, ક્યારે હું બધા જીવોને ખમાવીને પંડિત મરણે મૃત્યુ પામીશ? 3 મનોરથનું ચિંતન કરો, જાપ કરો, સ્વાધ્યાય કરો, વંદના કરો, 3 મનોરથનું ચિંતન કરો, અને ત્યાર પછી રાયસી પ્રતિક્રમણ કરો, રાતનું પ્રતિક્રમણ. બસ સવારના 2 કલાક, પરોઢિયાના 2 કલાક જો આ સાધના કરવામાં આવી, રેગ્યુલર કરે, એવો જીવાત્મા વહેલો વહેલો મોક્ષી જાય છે. પાછલી રાત્રે ધર્મ જાગરણ કરે એવો જીવ વહેલો વહેલો મોક્ષી જાય છે. પરમાત્માને જ્ઞાની ભગવંતો સમજે છે કે દિવસે આપણને સમય મળવાનો નથી. દિવસ કામમાં જાય છે, રાત આપણી નિદ્રામાં જાય છે. ફરીથી દિવસ કામમાં જાય છે અને રાત આપણી નિદ્રામાં જાય છે. માટે જ્ઞાની ભગવંતો આપણને પરોઢીએ ધર્મ કરવાનું કહે છે. પરોઢીએ પાછલી રાત્રે જો ધર્મ જાગરણ કરે તો જીવાત્મા વહેલો મોક્ષે જાય છે. જાગરણના 3 પ્રકાર બતાવ્યા. જાગરણના 3 પ્રકાર બતાવ્યા. નંબર 1 ધર્મ જાગરણ, નંબર 2 અધર્મ જાગરણ, નંબર 3 સુદખુ જાગરણ. નંબર 3 સુદખુ જાગરણ. નંબર 1 ધર્મ જાગરણ. આ ધર્મ જાગરણ સંત સતીજી કરતા હોય છે. ધર્મ જાગરણ કોણ કરે છે? તો કે સંત સતીજી કરે છે. અધર્મ જાગરણ, અધર્મ જાગરણ કોણ કરે છે? તો કે અધર્મ જાગરણ પાપી જીવો અને સંસારી જીવો કરે છે. અધર્મ જાગરણ પાપી જીવો અને સંસારી જીવો કરે છે. અને સુદખુ જાગરણ, સુદખુ જાગરણ કોણ કરે છે? તો કે સુદખુ જાગરણ શ્રાવક અને શ્રાવિકા કરે છે. જાગરણના 3 પ્રકાર: ધર્મ જાગરણ, અધર્મ જાગરણ અને સુદખુ જાગરણ. ધર્મ જાગરણ સંત સતીજી કરે છે. એ લોકો તો દિવસે કે રાત્રે કે પરોઢીએ ફૂલ ટાઈમ બસ જાગૃત હોય છે. મુનિનો સયા જાગરંતી, સુતા અમુનિનો, મુનિનો સયા જાગરંતી. ધર્મ જાગરણ દિવસ હોય, રાત હોય કે પરોઢિયું હોય,
મુનિઓ તો પોતાની પ્રતિજ્ઞાઓથી બદ્ધ છે. એ તો પોતાની પ્રતિજ્ઞાથી બંધાયેલા છે. 18 પાપસ્થાનક જેણે છોડી દીધેલા છે. મુનિઓની જાગરણ કઈ? મુનિઓની જાગરણ ધર્મ જાગરણ. અધર્મ જાગરણ. અધર્મ જાગરણ પાપી લોકોની છે. અધર્મ જાગરણ સંસારીઓની છે. દિવસે પણ અધર્મ કરશે, રાત્રે પણ અધર્મ કરશે, પરોઢિયે મોડા ઉઠશે, સવારે મોડા ઉઠશે, સંસારની પ્રવૃત્તિઓ કરશે, આરંભ સમારંભની પ્રવૃત્તિ કરશે, થાકશે, વળી પાછી ઘોર નિદ્રામાં સૂઈ જશે, સવારે મોડા ઉઠશે, પાછા બોઈ રફતાર, રાત્રે મોડે સુધી કામ કરે, જાગે, એ પણ આરંભ સમારંભ માટે, ટીવી જોવે, વાતો કરે, ગામ ગપાટા કરે, મોડે સુધી જાગે, એ બધું અધર્મ જાગરણ છે. અધર્મ જાગરણ કોણ કરે છે? જે ખોટું કરે છે. આત્માને જેમાં કંઈ ફાયદો નથી, આત્માને નુકસાન જ છે. બસ ખાલી ઇન્દ્રિયો ને મજા છે. આત્માને તો નુકસાન છે. સંસારી આત્માઓ જેને આત્માનું ભાન નથી, એ લોકો આ ધર્મ જાગરણ કર્યા કરે છે. રાત્રે પણ મોડે સુધી ટીવી જોશે, રાતના 12 1 વાગ્યા સુધી મોબાઈલ જોશે, સવારે 10 વાગે ઉઠશે, ઉઠીને પાછા કામ ધંધા માટે દોડશે. બસ આ બધી અધર્મ પાછળની દોટ છે. જાગે છે, ઊંઘ ઓછી લે છે, પરંતુ એમાં ધર્મ કરતા નથી. સૂવે છે ઓછું, પરંતુ પૈસા પાછળની દોટ છે. ઉજાગરા એને કહેવામાં આવે છે. ધર્મ માટે જાગવું એને જાગરણ. આજે આપણે જોઈએ ઉજાગરા બધા વધારે કરે છે, પરંતુ જાગરણ ઓછી કરે છે. ઉજાગરા કરશે, ધંધાની દોડ પાછળ, સંબંધોને સાચવવા, મોજ શોખ માટે, ખાણીપીણી માટે રાતના 12 1 વાગ્યા સુધી જીવ પોતે ઉજાગરા કરે છે. જો એ જ સમય એ ધર્મ પાછળ આપે તો એનો બેડો પાર થઈ જાય. સોને જૈસા સમય સોને में खोना नहीं. જ્ઞાની ભગવંતો આપણને શું કહે છે? સોને જૈસા સમય સોને में खोना नहीं. સોના જેવો આ સમય છે. સોનું એટલે ગોલ્ડ. सोने जैसा समय सोने जैसा टाइम, सोने जैसा समय सोने में खोना नहीं. ઉજાગરા આપણે બંધ કરીએ, સમયસર સૂઈ જવું અને સવારે વહેલા પરોઢિયે ઉઠીને આપણે ધર્મ ધ્યાનમાં લાગી જવું. દિવસે આપણું કામ કરીએ, રાત્રે સમયસર સૂઈ જઈએ, સવારે ઉઠીને પરોઢિયે આપણે જો ધર્મ ધ્યાન કરીએ તો ચોક્કસ આપણું આત્મકલ્યાણ થઈ શકે. જાગરણના 3 પ્રકાર.
આપણે એ જોતા હતા. ધર્મ જાગરણ સંતો કરે છે, અધર્મ જાગરણ સંસારી જીવો કરે છે, અને સુદખું જાગરણ શ્રાવક શ્રાવિકા કરે છે. શ્રાવક શ્રાવિકા પણ એમના જીવનમાં પણ જાગરણ છે. એમને પણ જ્યારે જ્યારે સમય મળે છે, દિવસે રાત્રે કે પરોઢિયે, તકને ઝડપી લે છે. દિવસે જો ધર્મની તક મળશે તો પણ ઝડપી લેશે, રાત્રે જો ધર્મની તક મળશે તો પણ ઝડપી લેશે, અને પરોઢિયે પણ જો એમને કદાચ તક મળે તો એ પોતે ધર્મ કરવા લાગી જાય છે. સુખ દુઃખ વચ્ચે રહેલા શ્રાવક અને શ્રાવિકા પણ જાગરણ કરે છે. એમની જાગરણને સુદખું જાગરણ કહેવામાં આવે છે. આપણે પણ ધર્મ જાગરણ કરીએ. સવારે વહેલા ઉઠીને આપણે પણ સરસ મજાની સાધના અને આરાધનાની અંદર લાગી જઈએ. પ્રમાદ જેવો કોઈ શત્રુ નથી. આપણો વિકાસ અત્યાર સુધી ન થયો હોય એનું કારણ છે પ્રમાદ. સારી સારી વસ્તુઓ મિસ કેમ થઈ ગઈ? આપણા પ્રમાદના કારણે. પ્રમાદ જેવો કોઈ શત્રુ નથી. ભૂખ અને ઊંઘ બે વધારવાથી વધે છે. ફરીથી, ભૂખ અને ઊંઘ બે વધારવાથી વધે છે અને ઘટાડવાથી ઘટે છે. આપણે જેટલું ખા ખા કરીશું એટલી ભૂખ વધવાની છે, અને જેટલું ઊંઘ ઊંઘ કરીશું એટલી આપણી ઊંઘ વધવાની છે, પરંતુ ઘટવાની નથી. રાત્રે તો સૂઈએ છીએ, સવારે મોડા 10 વાગે ઉઠીએ છીએ, વળી પાછા બપોરે પણ સૂઈએ છીએ. ઊંઘ ઊંઘ અને ઊંઘ. આપણી જિંદગી સૂવામાં ને સૂવામાં પસાર થઈ જાય છે. પ્રમાદ, ઊંઘ અને ભૂખ. ઊંઘ અને ભૂખ. ઊંઘ આવે છે કયા કર્મના ઉદયથી? કોઈ આપણને પ્રશ્ન પૂછે, ઊંઘ કયા કર્મના ઉદયથી આવે છે? કેવલી ભગવાનને ઊંઘ હોતી નથી. કેવલી ભગવાનને નિદ્રા હોતી નથી. સિદ્ધ ભગવાનને નિદ્રા હોતી નથી. એ લોકોને ઊંઘ આવતી નથી. ઊંઘ આવે છે દર્શનાવરણીય કર્મના ક્ષયથી. ઊંઘ આવે છે દર્શનાવરણીય કર્મના ઉદયથી. આપણને દર્શનાવરણીય કર્મનો ઉદય છે એટલે ઊંઘ આવે છે. જો આ ઉદય દર્શનાવરણીય કર્મનો ક્ષય થઈ જાય તો આપણને પણ ઊંઘ આવે નહીં. તીર્થંકર ભગવંતો, કેવલી ભગવંતો, સિદ્ધ ભગવાન, આ બધાએ દર્શનાવરણીય કર્મનો ક્ષય કર્યો છે. દર્શનાવરણીય કર્મનો એવો જબરજસ્ત આપણા ઉપર એટેક થાય છે કે આપણે સીધા મૂર્છિત બની જઈએ છીએ. દર્શનાવરણીય કર્મના ઉદયને આપણે રોકી શકતા નથી. આપણે તરત જ જાણે આ દુનિયામાં આપણે છીએ જ નહીં એવી રીતે 8-10 કલાક આપણા ઊંઘમાં જતા રહે છે.
ઊંઘ આવી છે દર્શનાવર્ણીય કર્મના ઉદયથી. જેટલી આપણે ઊંઘને ઘટાડીશું, ઊંઘમાં સમયની બરબાદી છે. ઊંઘમાં સમય અને શક્તિની બરબાદી છે. જો ઊંઘ આપણી પૂરી થઈ ગઈ હોય પછી તરત જ સફાળા બેઠા થઈને આપણે ઊંઘને સાઈડમાં કરીને આપણે ધર્મ ધ્યાનમાં લાગી જવું જોઈએ. સવારનો સમય જ એવો છે. સવારનો સમય જ ઠંડક વાળો છે. જો આપણે ફરી સુવા માટે ટ્રાય કરીશું, પાછા ઊંઘી જઈશું અને સવારનો કિંમતી સમય આપણા હાથમાંથી સરકી જાય છે. ઊંઘને ઓછી કરીએ. જા જા નિદ્રા હું તને વારું, તું છું એક ધુતારી રે. જા જા નિદ્રા હું તને વારું, તું છું એક ધુતારી રે. નિદ્રાના 5 પ્રકાર. આપણા ત્યાં નિદ્રાના 5 પ્રકાર બતાવ્યા. નંબર 1 નિદ્રા. નંબર 2 નિદ્રા. નંબર 3 પ્રચલા. નંબર 4 પ્રચલા. અને નંબર 5 થીણદ્ધી. નંબર 5 થીણદ્ધી. નંબર 1 નિદ્રા. નિદ્રા એટલે સુખે સુવે સુખે ઉઠે. ઊંઘ પણ જલ્દી આવી જાય, ઉઠી પણ જલ્દી જાય. સુખે ઊંઘે સુખે જાગે એને કહેવાય નિદ્રા. નિદ્રા. નંબર 2 નિદ્રા. દુખે ઊંઘે દુખે જાગે. ઊંઘ આવે નહીં, દુખે કરીને આવે, અને આવે તો જલ્દી જાય નહીં, દુખે કરીને જાય. ખૂબ જગાડવા પડે, વારંવાર જગાડવા પડે ત્યારે ઊંઘ જાય. નંબર 1 નિદ્રા. નંબર 2 નિદ્રા. નંબર 3 પ્રચલા. બેઠા બેઠા સૂવે. નંબર 3 પ્રચલા. બેઠા બેઠા સૂવે. નંબર 4 પ્રચલા. બોલતા ખાતા. બોલતા ખાતા ઊભા સૂવે. બોલતા ખાતા ઊભા સૂવે એને કહેવાય છે પ્રચલા. અને નંબર 5 થીણદ્ધી. રાત્રે ઊંઘમાં ચાલે. રાત્રે ઊંઘની અંદર ચાલે. રાત્રે ઊંઘમાં ઘરનું કામ કરે એને કહેવાય છે થીણદ્ધી નિદ્રા. નિદ્રાના 5 પ્રકાર. વળી પાછા બીજા પણ નિદ્રાના 2 પ્રકાર બતાવ્યા છે. દ્રવ્ય નિદ્રા અને ભાવ નિદ્રા. વળી પાછા નિદ્રાના 2 પ્રકાર બતાવ્યા છે. દ્રવ્ય નિદ્રા અને ભાવ નિદ્રા. દ્રવ્ય નિદ્રા એટલે ઊંઘ આવે અને એ ઊંઘમાં સૂઈ જવું એનું નામ છે દ્રવ્ય નિદ્રા. અને ભાવ નિદ્રા એટલે મોહમાં પડ્યા રહેવું એનું નામ છે ભાવ નિદ્રા. પથારીમાં પડ્યા રહેવું એનું નામ છે દ્રવ્ય નિદ્રા. પથારીમાં પડ્યા રહેવું એનું નામ દ્રવ્ય નિદ્રા.
મોહ માયા ને મમતામાં પડ્યા રહેવું એનું નામ છે ભાવ નિદ્રા. બંને નિદ્રાને આપણે ઉડાડવાની છે. બંને નિદ્રાને, દ્રવ્ય નિદ્રા અને ભાવ નિદ્રા, બંનેને આપણે સાઈડમાં કરવાની છે. દ્રવ્યથી પણ જાગવાનું છે અને ભાવથી પણ જાગવાનું છે. નિદ્રાને આપણે જો દૂર કરીશું, ચોક્કસ આપણે આપણા સમય અને શક્તિનો સદુપયોગ કરી શકીશું. પાછલી રાત્રે જે ધર્મ જાગરણ કરે એ જીવાત્મા વહેલો વહેલો મોક્ષે જાય છે. બે રૂપક ઉપર આજે આપણે વિચાર કરીએ. બે રૂપક ઉપર આજે આપણે વિચાર કરીએ. નંબર 1, વેપારીનું દ્રષ્ટાંત. નંબર 1, વેપારીનું દ્રષ્ટાંત. નંબર 2, શેઠ અને શેઠાણીનું દ્રષ્ટાંત. નંબર 1, વેપારીનું દ્રષ્ટાંત. જુઓ, કોઈ વેપારી હશે, એ તેજીના સમયે સૂશે નહીં. કોઈ બિઝનેસમેન હશે, એ તેજીના ટાઈમે માર્કેટમાં જ્યારે તેજી હશે ત્યારે એ પોતે સૂશે નહીં, મોડે સુધી જાગશે કે અત્યારે તેજીનો સમય છે. જમશે પણ પૂરું નહીં, ટીવી પણ નહીં જોવે, હરવા ફરવા પણ નહીં જાય કે હમણાં અમારે સિઝન છે, હમણાં અમારે ધંધામાં સિઝન છે, હમણાં તેજીનો સમય છે. બધા કામોને સાઈડમાં કરે છે. બસ એવું જ જ્ઞાની પરમાત્મા આપણને બતાવે છે. મનુષ્ય ભવ એટલે તેજીનો સમય. મનુષ્ય ભવ એટલે તેજીનો સમય. બીજા ભવો એટલે મંદીનો સમય. મનુષ્ય ભવ એવી સિઝન છે, જો આપણે મોક્ષનું કાર્ય કરવું હોય તો કરી શકીએ છીએ. મનુષ્ય ભવ એવી સિઝન છે કે આપણે ધારીએ એવા ગુણોની પ્રાપ્તિ કરીને આપણે આત્માનું કલ્યાણ કરી શકીએ એવી આ સિઝન છે. બસ સિઝનના ટાઈમે સુવાય નહીં. તેજીના ટાઈમે આળસ કે પ્રમાદ કરાય નહીં. વેપારીનું દ્રષ્ટાંત. એક વેપારી જેમ 12 મહિનાનું સિઝનમાં કમાઈ લે છે, બસ એવું જ આપણે કરવાનું છે. ભલે અનંતા ભવ બગડ્યા, પરંતુ આ ભવની અંદર આપણે હવે આવતા અનંતા ભવ કરવા નથી, એનું બધું અત્યારે જ કમાઈ લેવું છે. અનંત ભવિષ્યકાળ ભલે બગડ્યો, પરંતુ આવતો અનંત ભૂતકાળ ભલે બગડ્યો, પરંતુ આવતો અનંત ભવિષ્યકાળ આપણે સુધારી લેવો છે. અત્યારે એ સુધારવાની સિઝન છે. ફ્યુચરને સુધારો. આવતો અનંત એન્ડલેસ ફ્યુચર, એને તમે અત્યારે સુધારી શકો એમ છો. મનુષ્ય ભવ આત્માનું કલ્યાણ કરવાની મોસમ છે. મનુષ્ય ભવ આત્માનું કલ્યાણ કરવાની મોસમ છે. આ મોસમની અંદર આપણે હવે નિદ્રા લેવાની નથી, ઊંઘવાનું નથી, આળસ કરવાનો નથી.
ક્ષણ ક્ષણને આપણે સાર્થક કરવાની છે. વેપારીનું દ્રષ્ટાંત. બીજું દ્રષ્ટાંત છે શેઠ અને શેઠાણી. બીજું દ્રષ્ટાંત છે શેઠ અને શેઠાણી. શેઠના ત્યાં રાત્રે ચોર આવ્યા. શેઠના ત્યાં રાત્રે ચોર આવ્યા. દરવાજો તોડે છે. શેઠાણી શેઠને જગાડે છે, હે શેઠ જાગો, ચોર લોકો આવ્યા છે. દરવાજો તોડે છે. શેઠ ઊંઘમાં છે. શેઠ નિદ્રામાં છે. શેઠ કહે છે, હજી દરવાજો તોડીને ક્યાં ઘરમાં આવ્યા? તું શાંતિ રાખ. શેઠાણી શેઠને જગાડે છે. શેઠ કહે છે, શાંતિ રાખ, એ લોકોને ઘરમાં તો આવવા દે, પછી હું પકડી લઈશ. થોડી વાર થઈ, શેઠાણી પાછા શેઠને જગાડે છે, એ શેઠ જાગો, આ લોકો ઘરમાં આવી ગયા, તિજોરીને તોડતા લાગે છે. શેઠ કહે છે, તું શાંતિ રાખ, તિજોરી ક્યાં તોડી? તિજોરી તોડવું કેટલું અઘરું છે. એ તિજોરી તોડશે એ પહેલા તો હું એમને પકડી લઈશ, મને સુવા દે. શેઠ કહે છે શેઠાણીને. શેઠ પાછા સૂઈ ગયા. શેઠાણી થોડી વાર રહીને જગાડે છે, શેઠ જાગો, તિજોરી તૂટી લાગે છે, એ લોકો માલ સામાન ભરે છે. શેઠ કહે છે, તું શાંતિ રાખ, હજી માલ સામાન ભરીને એ લોકો ઘરની બહાર નીકળશે એ પહેલા એ ચોરોને હું પકડી લઈશ. હજી બધું ભેગું તો કરવા દે, ત્યાં સુધી મને તું સુવા દે. શેઠાણી વારંવાર શેઠને જગાડે છે, પરંતુ શેઠ જાગતા નથી. શેઠ જાગો, આ લોકો હવે માલ સામાન લઈને ઘરની બહાર જતા લાગે છે. આપણો કિંમતી સામાન લઈને હવે જાય એવું લાગે છે. શેઠ કહે છે, શાંતિ રાખ, ઘરની બહાર જશે, પરંતુ ગામની બહાર એ લોકો જશે એ પહેલા હું એમને પકડી લઈશ. ઘરની બહાર જાય છે, હજી ગામની બહાર ક્યાં નીકળી ગયા? શેઠ શેઠાણીને કહે છે. શેઠાણી પોતે સમજી ગયા કે શેઠ પ્રમાદી છે, એ ઉઠશે જ નહીં. એમને નિદ્રાનું એટલું ઘેલું લાગ્યું છે કે પોતાનો કિંમતી ધન ચોરાય છે એની પણ દરકાર નથી. શેઠ ન ઉઠ્યા તો ન જ ઉઠ્યા. એમને નિદ્રા એટલી પ્રિય હતી કે ચોરો બધું ધન ચોરીને જતા રહ્યા ત્યાં સુધી ન ઉઠ્યા. સવારે ઉઠ્યા ત્યારે ખૂબ પસ્તાયા કે મારી જિંદગીની મહેનત બધી જતી રહી, પણ હવે થાય પણ શું? એમ સદગુરુ આપણને અવારનવાર જગાડે છે. જ્ઞાની પરમાત્મા આપણા આત્માને અવારનવાર જગાડે છે, પરંતુ આપણે જાગતા નથી. પછી 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 અને એવું બને છે કે પછી આપણા હાથમાં સમય રહેતો નથી. શેઠ એ બીજું કોઈ નહીં, આપણો આત્મા. શેઠ એ બીજું કોઈ નહીં, આપણો આત્મા. અને શેઠાણી એટલે આપણી બુદ્ધિ. શેઠ એટલે આપણો આત્મા અને શેઠાણી
એટલે આપણી બુદ્ધિ આપણને ઘણી વાર જગાડે છે કે જાગો, આ જાગવાનો અવસર છે. બુદ્ધિ જગાડે છે, પરંતુ આત્મારૂપી શેઠ કહે છે પછી પછી. બસ આવી જ રીતે સમય વીતી જાય છે. દિવસે પ્રમાદ અને રાત્રે નિદ્રા. દિવસે પ્રમાદ અને રાત્રે નિદ્રા. આ બેમાં ને બેમાં આપણા સંસારનું પરિભ્રમણ ચાલે છે. જ્ઞાની પરમાત્મા આપણને ચેતવે છે કે તમે હવે પ્રમાદ પણ ઓછો કરો, નિદ્રા પણ ઓછી કરો, દ્રવ્યથી પણ જાગો અને ભાવથી પણ જાગો. સોને જૈસા સમય સોને મેં ખોના નહીં. સોના જેવો સમય આપણે સુવામાં ખોવાનો નથી. આજે આપણે બે રૂપક જોયા. એક વેપારીનું રૂપક કે સિઝનના ટાઈમે વેપારી રડી લે છે, પોતાના ફ્યુચરને સમૃદ્ધ કરી લે છે. બસ એવું જ આપણે કરવાનું છે. બીજું શેઠ અને શેઠાણીનું દ્રષ્ટાંત. બુદ્ધિરૂપી શેઠાણીનું માનીને આપણે આપણા આત્માને જગાડીએ. નિદ્રા અને પ્રમાદ ઓછા કરીને આપણે આપણા આવનારા અનંત ભવિષ્ય કાળને, અનંત ફ્યુચરને આપણે સેફ કરવાનું છે. અનંત ફ્યુચર, અનંત ભવિષ્ય કાળ ક્યારે સેફ થશે? જો અત્યારથી જ આપણે સમયનો સદુપયોગ કરીશું, ક્ષણ ક્ષણને સાર્થક કરીશું ત્યારે. એના માટે આપણે ધર્મ જાગરણ કરવાનું છે. જ્ઞાની પરમાત્મા કહે છે સવારનો પરોઢિયાનો સમય શ્રેષ્ઠ અને બેસ્ટ છે. એવા સમયે જે ધર્મ જાગરણ કરે છે, ધર્મ ધ્યાન કરે છે, એ ચોક્કસ પોતાના આત્માનું કલ્યાણ કરે છે. આપણે પણ આ જ્ઞાનીના વચનોને ચરિતાર્થ કરીને આપણા આત્માનું કલ્યાણ કરવાનું છે. બોલ નંબર 22. પાછલી રાત્રે જે ધર્મ જાગરણ કરે છે તે આત્મા વહેલો વહેલો મોક્ષે જાય છે. પ્રશ્નોત્તરી કરતા પહેલા આપણે એક બધાને ખાસ વિનંતી અને જાહેરાત કરવી છે. વહેલા મોક્ષે જવાના 23 બોલ, એમાંથી 22 બોલ આપણે પૂરા કર્યા. આવતા શુક્રવારે આપણે 23મો બોલ લઈશું. 17 તારીખ ના દિવસથી કદાચ આપણે આપણી વાંચણીને વિરામ આપીશું. હવે દરેક જગ્યાએ ચાતુર્માસ શરૂ થશે. સંત સતીજીના પ્રવચનો શરૂ થશે. એટલે કદાચ 17 તારીખથી આવતા શુક્રવારથી આપણે છેલ્લો બોલ પૂરો કરીશું. આપ બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. આપીએ તેટલા ઓછા છે. આપ બધા સાંભળતા હતા તો અમારો પુરુષાર્થ, અમારું પ્રોત્સાહન વધ્યું અને અમે આ કાર્ય કરી શક્યા. અમારી આ પ્રવૃત્તિ આપને ગમી હશે. આપને પણ જ્ઞાનની પ્રાપ્તિ થઈ હશે. આપે પણ આનંદની અનુભૂતિ કરી હશે. જે લાઈવ રહ્યા છે એ લોકોને ખાસ અભિનંદન આપીએ છીએ, ધન્યવાદ અને વંદન કરીએ છીએ. જે વિડીયો સાંભળતા હતા એમને પણ ખાસ ધન્યવાદ આપીએ છીએ. હવે આપણી આવતા શુક્રવાર પછીથી વાંચણી બંધ થશે. વળી આપણે આવતા વર્ષે ચોક્કસ મળીશું. આપના સુંદર પ્રતિભાવો અને અભિપ્રાયો
અમને જો આપ મોકલો તો ચોક્કસ અમારો ઉત્સાહ વધશે. એટલે જો કોઈને પોતાના અભિપ્રાય બોલવા હોય તો અહીંયા લાઈવ પણ બોલી શકશે. હવે આગળ પ્રશ્નોત્તરી. પ્રશ્ન નંબર 1, 3 જાગરિકાના નામ કયા કયા છે? પ્રશ્ન નંબર 1, 3 જાગરિકાના નામ. સુધીરભાઈ શાહ. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. 3 જાગરણના નામ ધર્મ જાગરણ, અધર્મ જાગરણ અને સુદક્કુ જાગરણ. બહુ સરસ, બહુ સરસ. હવે પ્રશ્ન નંબર 2, 3 મનોરથના નામ કયા કયા છે? 3 મનોરથના નામ. શ્રાવકના 3 મનોરથ. મયુરીબેન. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. શ્રાવકના 3 મનોરથ: ક્યારે હું આરંભ સમારંભનો ત્યાગ કરીશ, ક્યારે હું 18 પાપસ્થાનકનો ત્યાગ કરી પંચમહાવ્રતધારી સાધુ બનીશ, સંસતીજી બનીશ, સંયમ અંગીકાર કરીશ. અને ત્રીજો મનોરથ એમ છે કે ક્યારે હું 18 પાપસ્થાનક અને ચારે આહાર પચખીને સંથારા સહિત પંડિત મરણે મરીશ. બહુ સરસ, બહુ સરસ. થેન્ક યુ. હવે પ્રશ્ન નંબર 3, ઊંઘ કયા કર્મના ઉદયથી આવે છે? ઊંઘ કયા કર્મના ઉદયથી આવે છે? ઊંઘ આપણને કયા કર્મના ઉદયથી આવે છે? સુધીરભાઈ શાહ. ઊંઘ આપણને દર્શનાવન્ય કર્મના ઉદયથી આવે છે. બહુ સરસ, બહુ સરસ. આગળનો પ્રશ્ન, નિદ્રાના 5 પ્રકાર કયા કયા છે? નિદ્રાના 5 પ્રકાર કયા કયા છે? શીલાબેન શાહ. જય જિનેન્દ્ર સાહેબ. જય જિનેન્દ્ર. નિંદ્રાના 5 પ્રકાર: એક તો નિદ્રા, પછી નિદ્રા નિદ્રા, પ્રચલા, પ્રચલા પ્રચલા અને છેલ્લી સાહેબ થીનદ્દી. સોરી થીનદ્દી. ટીનદ્દી. થીનદ્દી. બહુ સરસ. સાચી. હવે આગળ, કઈ 2 વસ્તુ વધારવાથી વધે છે અને ઘટાડવાથી ઘટે છે? કઈ 2 વસ્તુ વધારવાથી વધે છે અને ઘટાડવાથી ઘટે છે? શીલાબેન શાહ. જય જિનેન્દ્ર સાહેબ. ભૂખ ભૂખ અને ઊંઘ વધારવાથી વધે છે ને ઘટાડવાથી ઘટે છે. બહુ સરસ, બહુ સરસ. આગળનો પ્રશ્ન, નિદ્રાના 2 પ્રકાર કયા કયા છે? નિદ્રાના 2 પ્રકાર કયા કયા છે? સુધીરભાઈ શાહ. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. નિંદ્રાના 2 પ્રકાર: દ્રવ્ય નિંદ્રા અને ભાવ નિંદ્રા. બહુ સરસ, બહુ સરસ. હવે આગળ, કયા 2 રૂપક ઉપર આજે આપણે વિચાર કર્યો? કયા 2 રૂપક ઉપર આજે આપણે વિચાર કર્યો? મયુરીબેન શાહ. એક વેપારીનું અને બીજું શેઠ શેઠાણીનું. બહુ સરસ, બહુ સરસ. હવે છેલ્લો પ્રશ્ન, કોઈને પોતાનો અભિપ્રાય 2-5 લીટીમાં જણાવવો હોય તો પોતે કહી શકે છે. કોઈને પોતાનો અભિપ્રાય, આપને આ વાંચના કેવી લાગી, આપને કેવી જ્ઞાન પ્રાપ્તિ થઈ, આપ 2-5 લીટીમાં એનું સુંદર વર્ણન કરી શકો છો. શીલાબેન શાહ. જય જિનેન્દ્ર સાહેબ. જય જિનેન્દ્ર. મંગળ અને શુક્રવારના સમયની હું આતુરતાથી રાહ જોઉં છું, કારણ કે મારું જ્ઞાન બહુ છે નહીં સાહેબ આપણા જૈન ધર્મનું અને આગમ પ્રવચનો ધર્મકથા. એટલે આ સરળ ભાષામાં આપની વાંચણીને સુંદર રીતે હું આપ કહો છો, સમજાવો છો તો સમજી બી જઉં છું, અને એનાથી મારું ખાસું વધ્યું છે સાહેબ. જે થોડું ગ્રહણ કર્યું વધી એ મારું જ લિમિટેશન છે કે હું પણ
એમાં મારું ઘણું સારું મને લાગે છે સાહેબ, એક આનંદ બી આવે છે. એટલે હું આપ ચાલુ રાખો કઈ જો રેકોર્ડેડ લેક્ચર્સ હોય કે એવું કઈ એટલીસ્ટ વન્સ અ વીક તો સારું રહેશે. આ તો જસ્ટ મારી રિક્વેસ્ટ છે સાહેબ. બરાબર. પણ થેન્ક યુ સો મચ, ખૂબ ખૂબ આભાર. અને આપ બાકીના સમય પછી પાછું ચાલુ કરશો ત્યારે ફરી જોડાવાનું. આઈ લુક ફોરવર્ડ ટુ ઇટ સાહેબ. બરાબર. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર, જય જીનેન્દ્ર. મયુરીબેન ને પોતાનો અભિપ્રાય જણાવવો હોય તો. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. જો કે સંજોગોવશત ક્યારેક ક્યારેક વચ્ચે તબિયતના કારણે મારે સ્કીપ થયા છે, પણ ત્યારે વિડીયો સાંભળી લીધો છે. પણ જૈન શાસનના જે ચમકતા સિતારા નામની એક બહુ વર્ષો જૂની પુસ્તક મારા ફાધરે લાઇબ્રેરીમાં વસાવેલી હતી. એમાં મેં અમુક પાત્રોનું વાંચ્યું હતું, પણ આપ જે કાર્તિક શેઠ કે સ્થુલીભદ્ર કે જે કંઈ બી હોય એના વિશે જે ડિટેલમાં આપે જે સમજાવ્યું ને, એટલે એ એકદમ જ મગજમાં બેસી ગયું એમ. અને વાંચણી દરમિયાન આપણે વાંચીએ અને કોઈ આપણને કહે, એ બંનેમાં બહુ ડિફરન્સ છે. અને જે સાંભળીએ ને એ જલ્દી યાદ રહી જાય. એટલે એ રીતે એનું પણ ઘણું અમને જ્ઞાન મળ્યું. અને એ સિવાય બી આજનું બી જે છે કે આજે મોક્ષે જવાના 23 બોલ છે, એમાં દરેક મુદ્દા પર 22 બોલ ઉપરની જે આપની છણાવટ જે હતી કે ભાઈ મોક્ષે જવા માટે કે જીવે શું શું પુરુષાર્થ કરવો જોઈએ, અને એના માટેના જે આપે સરળ માર્ગ બતાવ્યા કે જેમાંથી આપણે ઘણા બધા ધારીએ તો આપણે અમલ એનો વાસ્તવિક જીવનમાં કરી શકીએ એમ. બરાબર. એટલે આજનો પણ જે બોલ હતો કે જીવ એમ કે પાછલી રાત્રે ધર્મ જાગરણ કરે તો વહેલો મોક્ષે જાય. માટે જે પહેલા કહેતા ને કે રાત્રે વહેલા જે સુઈ વહેલા ઉઠે વીર, બળ બુદ્ધિ ને ધન વધે સુખમાં રહે શરીર. એ ખરેખર સત્ય વાત છે કે રાત્રે વહેલા સુઈ જવું તો સવારે ઓટોમેટિકલી તમારી 7 થી મેક્સિમમ 8 ને મિનિમમ 7 કલાકની નિંદ્રા પૂરતી છે સ્વાસ્થ્ય માટે મનુષ્યને. એટલે તમે વહેલા ઉઠી અને પછી જો તમારી રુચિ હોય તો તમે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી અને તમારી સાધના જે છે કરી શકો. કે ભાઈ ધ્યાન છે, જાપ છે, પછી સ્વાધ્યાય છે, સવાસો ગાથા છે, પૃચ્છી સુણમ છે. દિવાળીમાં મેં પૂછી સુણમ લગભગ 150 પોણા 200 વાર 5 દિવસમાં ફેરવી અને મને વાંચીને મોઢે થઈ ગયું, કંઠસ્થ. એટલે કહેવાનો મારો હેતુ એ છે કે કહેવા હું એ માંગુ છું કે આપણે કોઈ પણ વસ્તુનો જો દિલથી પુરુષાર્થ કરીએ તો કશું જ અઘરું નથી એમ. બહુ સરસ. તમને લાભ થયો ને? અને ઘણો બધો મયુરીબેન લાભ થયો ને તમને? હા, ઘણો બધો લાભ થયો. બહુ સરસ, બહુ સરસ. હા, એટલે આપનો આભાર માનીએ તે. ચોક્કસ, ચોક્કસ, જરૂરથી. તો તમને પણ મયુરીબેન ખાસ થેન્ક યુ. ફરીથી હજી જેને પોતાનો અભિપ્રાય જણાવવો છે એ ચોક્કસ આવતા હજી મંગળવારે અને શુક્રવારે જણાવી શકશે. આપણે ટાઈમ આપીશું. ફરીથી આપણે ચોક્કસ મંગળવાર અને શુક્રવાર મળીશું. જય જીનેન્દ્ર, જય મહાવીર.